हेलो एंड वेलकम टू एचीवर्स ट्यूशन क्लासेस। हूँ सचिन परमार આવી ગયો છું આપના સમક્ષ એક નવા જ વિડીયો સાથે। હાલ આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટરની શરૂઆત કરી એ શરૂઆતના બે વિડીયોની અંદર આપણે માહિતીને ત્રણ પ્રકારમાં વહેંચી હતી અને આ ત્રણેય પ્રકારની માહિતી આપણને આપેલી હોય તો આપણે આ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક કઈ રીતે શોધવો અને તે માટેના સૂત્રો પણ આપણે શરૂઆતના બે વિડીયોની અંદર જોયા હતા। ત્યારબાદ આપણે મધ્યક શોધવાના પ્રશ્નો, પાઠ્યપુસ્તકના ઉદાહરણો અને સ્વાધ્યાય 14.1નું પૂરેપૂરું સોલ્યુશન કે જેમાં આપણને આપેલી માહિતીનો મધ્યક શોધવાનો હતો। એટલે કે મધ્યકને લગતા આપણે બધા જ દાખલા પાઠ્યપુસ્તકના ઉદાહરણો અને સ્વાધ્યાય 14.1ના પૂરા કર્યા છીએ। આજથી આપણે આપણો બીજો ટોપિક એટલે કે બહુલક શોધવાનો, કઈ રીતે શોધવાનો અને એને લગતા આપણા જે પાઠ્યપુસ્તકના ઉદાહરણો અને સ્વાધ્યાય 14.2ના જે પણ પ્રશ્નો છે કે જેમાં આપણે બહુલક શોધવાનો છે એનું હવે એ પ્રશ્નોનું આપણે આજથી સોલ્યુશન મેળવીશું। આપણો અભ્યાસ આગળ વધારીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે અને તમે રેગ્યુલર આ વિડીયોઝ જોઈ પણ શકો। તો ચાલો ઉદાહરણ 4થી શરૂઆત કરીએ। તો અહીંયા ઉદાહરણ 4માં જણાવે છે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે। કોઈ ક્રિકેટ ટીમનો એક બોલર છે, એ બોલર શું કરે છે તો 10 ક્રિકેટ મેચો એટલે કે ક્રિકેટ મેચ કેટલી રમે છે 10 ક્રિકેટ મેચોની માહિતી અહીંયા આપેલી છે। એણે કેટલી વિકેટો લીધી છે એની માહિતી આપી છે। તો અહીંયા પ્રથમ મેચ છે, પ્રથમ મેચની અંદર આ બોલરે કેટલી વિકેટો લીધી તો 2 વિકેટો લીધી છે। બીજી મેચમાં કેટલી વિકેટ લીધી છે 6, ત્રીજી મેચમાં 4 વિકેટ લીધી છે, ત્યારબાદની મેચમાં 5 વિકેટો। તો આ પ્રકારે 10 મેચની અંદર બોલરે પ્રત્યેક મેચમાં કેટલી વિકેટો લીધી છે એની માહિતી આપણને અહીંયા આપેલી છે। શું કરવાનું છે આપણે તો આ માહિતીનો બહુલક શોધો। આપણે આ માહિતીનો બહુલક શોધવાનો છે। ખ્યાલ આવ્યો? તો શરૂઆતના બે વિડીયોમાં તમને જણાવ્યું છે એ મુજબ કે આપણે કોઈ પણ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અથવા તો બહુલક શોધવાનો હોય તો સૌથી પહેલાં શું કરવાનું તો સૌપ્રથમ આપણને જે માહિતી આપવામાં આવી છે એ માહિતીનો પ્રકાર ઓળખવાનો। આપણે આપણી સરળતા ખાતર માહિતીના 3 પ્રકાર પાડ્યા છે। ખ્યાલ આવ્યો? તો અહીંયા તમે માહિતી પરથી જોઈ શકો છો કે આપણને ઉદાહરણ 4માં જે માહિતી આપવામાં આવી છે એ માહિતી પ્રથમ પ્રકારની માહિતી છે। ખ્યાલ આવ્યો? તો આ માહિતી પ્રથમ પ્રકારની માહિતી છે અને પ્રથમ અને બીજા પ્રકારની બેમાંથી કોઈ પણ પ્રકારની પહેલા 2 પ્રકારની માહિતી આપેલી હોય તો બહુલક કઈ રીતે શોધવાનો તો પ્રથમ 2 પ્રકારની માહિતીનો બહુલક શોધવા માટે આપણે અવલોકનો જોવાના અને જે અવલોકન સૌથી વધારે વખત આવતું હોય એને તે માહિતીનો બહુલક કહેવાય। ખ્યાલ આવ્યો? પ્રથમ અને બીજા પ્રકારની માહિતીનો મધ્યક એટલે શું તો જે અવલોકન સૌથી વધારે વખત રિપીટ થતું હોય, વારંવાર આવતું હોય એને બહુલક કહેવાય। અવલોકન એટલે શું તો આ બધી જે સંખ્યાઓ આપેલી છે એને અવલોકન કહેવાય કે ભાઈ પહેલી મેચમાં 2 વિકેટ લીધી છે તો આ 2 છે એ શું છે અવલોકન છે। બીજી મેચમાં 6 વિકેટો લીધી તો આ 6 એ શું છે અવલોકન છે। તો આમાંથી આપણે શોધી નાખવાનું કે કયું અવલોકન સૌથી વધારે વખત આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો 2 અને 2 અવલોકન 2 કેટલી વખત આવે છે 1, 2 અને 3 વખત આવે છે। બીજું કોઈ પણ અવલોકન 3 કે 3 કરતાં વધારે વખત આવતું નથી। બાકી બધા અવલોકનો 6 તો એક જ વખત આવે છે, 4 પણ એક વખત, 5, 0 તો આ 4 અવલોકનો એક જ વખત આવે છે, 3 2 વખત આવે છે, 1 પણ અને 1 એ પણ એક વખત આવે છે। તો સૌથી વધારે વખત આવતું હોય એવા અવલોકનો કેટલા છે તો એવું અવલોકન એક જ છે અને કયું છે 2 છે। 2 કેટલી વખત આવે છે 3 વખત આવે છે। તો આપણું બહુલક કેટલો થશે તો આપણું બહુલક 2 થશે। ખ્યાલ આવ્યો? તો લખીએ કે અહીં અવલોકન 2 કયું અવલોકન અવલોકન 2 સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે। ખ્યાલ આવ્યો? અવલોકન 2 સૌથી વધારે વખત પુનરાવર્તિત થાય છે તો માટે આપેલ માહિતીનો બહુલક કેટલો થશે 2 થશે। આપેલ માહિતીનો બહુલક બરાબર 2। ખ્યાલ આવ્યો? તો આ માહિતીનો બહુલક કેટલો છે 2 છે। તો આ સહેલામાં સહેલો પ્રકાર છે। પહેલા અને બીજા પ્રકારની માહિતી માટે બહુલક શોધવો
હોય તો શું કરવાનું? જે અવલોકન સૌથી વધારે વખત આવતું હોય એ આ માહિતીનો બહુલક થાય. ખ્યાલ આવ્યો? તો આ થયું ઉદાહરણ 4. તો ચાલો હવે ઉદાહરણ 5 જોઈએ. તો ઉદાહરણ 5માં જણાવે છે કે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. શું કરવાનું છે? તો વિદ્યાર્થીઓ છે એમનો એક સમૂહ છે. આ વિદ્યાર્થીઓ શું કરે છે? તો કોઈ વિસ્તાર છે એ વિસ્તારમાં રહેતા લોકોનો સર્વેક્ષણ કરે છે. શાનું સર્વેક્ષણ કરે છે? તો 20 પરિવારોની સભ્ય સંખ્યાનો, એટલે કે કોઈ 20 પરિવારો પસંદ કરે છે અને આ 20 પરિવારોમાં સભ્ય સંખ્યા એટલે એ આ 20 ઘરોની અંદર કેટલા વ્યક્તિઓ રહે છે, ઘરની અંદર સભ્યો કેટલા છે એની માહિતી મેળવે છે. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટેનું નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. તો શું કરે? વિદ્યાર્થીઓએ વસ્તીના 20 ઘરો પસંદ કર્યા અને આ દરેક ઘરની અંદર કેટલા સભ્યો રહે છે એનું એમણે સર્વેક્ષણ કર્યું, એટલે કે એની માહિતી મેળવી. માહિતી દ્વારા આ પ્રકારનું કોષ્ટક એ લોકો બનાવે છે. શું છે કોષ્ટકમાં? તો પરિવારની સભ્ય સંખ્યા 1 થી 3 અને નીચે આપ્યું છે પરિવારોની સંખ્યા, એટલે કે એવા પરિવારો કે જેમાં સભ્ય સંખ્યા કેટલી હોય? કાં તો 1 હોય અથવા તો 2 હોય. 1 થી 3 ની વચ્ચે હોય એવા કેટલા પરિવાર છે? તો એવા 7 પરિવાર છે. સભ્ય સંખ્યા 3 થી 5 હોય. ખ્યાલ આવ્યો? એટલે કે ઘરમાં રહેતા સભ્યો કેટલા હોય? 3 અને 5 ની વચ્ચે હોય. તો એવા પરિવારો કેટલા છે? તો એવા 8 પરિવારો છે. સભ્યોની સંખ્યા 5 થી 7 હોય, એટલે 5 અને 7 ની વચ્ચે જે ઘરની અંદર વ્યક્તિઓ રહેતા હોય તો એવા કેટલા પરિવારો છે? તો એવા 2 પરિવારો છે. 7 થી 9 સભ્ય સંખ્યા હોય એવા 2 પરિવારો અને 9 થી 11 સભ્ય સંખ્યા હોય એવા કેટલા પરિવારો છે? તો એવા કુલ 1 પરિવાર છે. આપણે શું કરવાનું છે? તો આ માહિતીનો બહુલક શોધવાનો છે. ખ્યાલ આવ્યો? આપણને જે માહિતી આપેલી છે એ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે. હવે આ માહિતીનો બહુલક કઈ રીતે શોધવાનો? 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્રની અંદર આપણે જ્યારે પણ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અથવા તો બહુલક શોધવાનો હોય તો સૌથી પહેલાં આપણે માહિતીને ઓળખવાની, કેવા પ્રકારની માહિતી આપેલી છે. તો આ માહિતી તો અહીંયા આપણને આપવામાં આવેલી માહિતી કેવી છે? તો આપણને આપવામાં આવેલી માહિતી ત્રીજા પ્રકારની છે. અને ત્રીજા પ્રકારની માહિતીનો બહુલક શોધવો હોય તો આપણે બહુલકને ઝેડ વડે દર્શાવીએ છીએ અને બહુલક શોધવા માટેનું સૂત્ર છે ઝેડ બરાબર. હવે આ સૂત્ર થોડું અઘરું છે. સૂત્રને ઘણી વખત તમે પ્રેક્ટિસ કરશો ત્યારે સૂત્ર તમને યાદ રહેશે, પરંતુ સૂત્ર યાદ રાખવાની એક શોર્ટકટ મેથડ તમને સમજાવું. તો બહુલક ઝેડ બરાબર અહીંયા લખવાના L વત્તા F માઇનસ F, પછી અહીંયા લખવાના F માઇનસ F માઇનસ F અને ગુણ્યા H. ખ્યાલ આવ્યો? સૌથી પહેલા આટલી વસ્તુ યાદ રાખવાની. બહુલક ઝેડ બરાબર L વત્તા F માઇનસ F, ઉપર 2 વખત લખવાના અને નીચે 3 વખત લખવાના અને ગુણ્યા H. ખ્યાલ આવ્યો? સૂત્ર યાદ રાખવા માટેની શોર્ટકટ મેથડ તમને સમજાવું છું. ઝેડ બરાબર શું લખવાનું? L વત્તા ઉપર F માઇનસ F, નીચે 3 વખત F માઇનસ F માઇનસ F. હવે શું કરવાનું? તો 102 તમારે યાદ રાખવાના. અહીંયા લખવાના 102, ફરી વખત 102. ખ્યાલ આવ્યો? તો આ છે સૂત્ર, તમને સરળતાથી યાદ રહી જાય અને સૂત્રની અંદર ભૂલ ના થાય એના માટેની શોર્ટકટ ટ્રીક છે. શું યાદ રાખવાનું? બહુલક ઝેડ બરાબર L વત્તા F માઇનસ F, ઉપર લખવાના 2 વખત F માઇનસ F માઇનસ F, નીચે 3 વખત લખવાના. 102 યાદ રાખવાના. 102 ને ગુણ્યા H. તો આ થયું બહુલક ઝેડ નું સૂત્ર. ખ્યાલ? ત્રીજા પ્રકારની માહિતી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બહુલક શોધવાનો થાય. ખ્યાલ આવ્યો? હવે સૂત્રની અંદર માત્ર આપણે કિંમતો જ મૂકવાની છે, પરંતુ આ બધી કિંમતો લાવવાની ક્યાંથી? આ L શું છે, F શું છે, H શું છે? તો આ બધી કિંમતો આપણને આ કોષ્ટકમાંથી જ મળી જશે. કઈ રીતે શોધવાની? તો હવે L એટલે બહુલકીય વર્ગની અધસીમા. ખ્યાલ આવ્યો? L એટલે શું? તો બહુલકીય વર્ગ. હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે બહુલકીય વર્ગ એટલે શું? બહુલકીય વર્ગ એટલે એવો વર્ગ કે જેમાં બહુલક આવેલો હોય. ખ્યાલ આવ્યો? હવે બહુલક ક્યાં આવેલો હોય એ કેમનું શોધવાનું? તો એના માટે આપણે આજે નીચેની જે સંખ્યાઓ હોય પરિવારની સંખ્યા એટલે કે આવૃત્તિના ખાનામાં જોવાનું. તો આવૃત્તિના ખાનામાં જે ખાનામાં સૌથી મોટી સંખ્યા હોય
તો ક્યાં સૌથી મોટી સંખ્યા છે? આ 8 મોટી સંખ્યા છે સૌથી. નીચેની તમે આવૃત્તિ જોશો તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 8. તો એની ઉપરનો વર્ગ હોય એને કહેવાય બહુલકીય વર્ગ. તો આને કહેવાય બહુલકીય વર્ગ. ખ્યાલ આવ્યો? તો બહુલકીય વર્ગ કયો થશે? 3 થી 5. ખ્યાલ આવ્યો? બહુલકીય વર્ગ શોધવાનો કઈ રીતે? તો બહુલક જેમાં હોય એને બહુલકીય વર્ગ કહેવાય. ખ્યાલ આવ્યો? એ ખબર કેમ નહીં પડે? તો આવૃત્તિના ખાનામાં જોવાનું અથવા તો નીચેનું જે ખાનું હોય એમાં જોવાનું, જે સૌથી મોટી સંખ્યા હોય એની ઉપરનો જે વર્ગ હોય એને કહેવાય બહુલકીય વર્ગ. એમાંની જે આ નીચેની સીમા હોય, નીચલી સીમા, એને કહેવાય L. તો L બરાબર કેટલા થશે? તો L બરાબર થશે 3. તો લખીએ કે અહીં L બરાબર, L ની કિંમત કેટલી થાય છે? 3 થાય છે. ચલો ત્યારબાદ F1, F0, F2 આ કિંમતો શોધવાની રહી. ખ્યાલ આવ્યો? F0, F1 અને F2 આ 3 કિંમતો શોધવાની રહેશે. ખ્યાલ આવ્યો? હવે એ કિંમતો કેમની શોધવાની? તો જે સૌથી મોટી સંખ્યા હોય, અહીંયા જોયું ને બહુલકીય વર્ગમાં જે સૌથી મોટી સંખ્યા હોય એને કહેવાના F1. 1 પહેલા કેટલા આવે? 0. તો આને કહેવાય F0. 1 પછી 2 આવે તો આને કહેવાય F2. ખ્યાલ આવ્યો? તો આ રીતે F0 ની કિંમત કેટલી થશે? F0 ની કિંમત થશે 7, F1 ની કિંમત 8 અને F2 ની કિંમત થશે 2. ખ્યાલ આવ્યો? તો આ બધી કિંમતો કઈ રીતે શોધવાની? L એટલે શું? તો બહુલકીય વર્ગની અધરસીમા. બહુલકીય વર્ગ કેમની ખબર પડે? તો આવૃત્તિમાં જે મહત્તમ આવૃત્તિ હોય એની ઉપરનો વર્ગ. મહત્તમ આવૃત્તિ હોય એને કહેવાના F1, એની પહેલા લખવાના F0 અને એના પછી F2. ખ્યાલ આવ્યો? તો L ની કિંમત મળી 3, F0 ની કિંમત 7, F1 ની કિંમત 8 અને F2 ની કિંમત 2 મળે છે. હવે કોની કિંમત બાકી રહી? તો H. H એટલે શું? તો H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ ક્યાંથી મળે? તો વર્ગ પરથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધામાં વર્ગ લંબાઈ કેવી છે? સરખી. તો 5 માંથી 3 બાદ કરીશું તો H બરાબર કેટલા મળે છે? H ની કિંમત 2 મળે છે. ખ્યાલ આવ્યો? તો H એટલે શું? વર્ગ લંબાઈ. કઈ રીતે શોધવાની? તો આ બંને કિંમતોની બાદબાકી કરવાની. 3 - 1 કરશો તો પણ જવાબ 2 મળે છે. ખ્યાલ આવ્યો? તો વર્ગ લંબાઈની કિંમત કેટલી મળી? વર્ગ લંબાઈની કિંમત મળે છે 2. ખ્યાલ આવ્યો? હવે શું કરવાનું? તો આ બધી જ કિંમતો આ સૂત્રની અંદર મૂકવાની. સૂત્રની અંદર કિંમતો મૂકીશું એટલે આપણને બહુલક Z ની કિંમત મળશે. એટલે કે બહુલક Z આપણે શોધી શકીશું. તો ચાલો સૂત્રની અંદર કિંમતો મૂકીએ. તો સૂત્ર છે આપણું L વત્તા F1 - F0 ભાગ્યા 2F1 - F0 - F2 ગુણ્યા H. કિંમતો મૂકીએ. સૌથી પહેલી L ની કિંમત. L બરાબર કેટલા છે? 3. તો અહીંયા લખીએ 3 વત્તા F1. F1 ની કિંમત છે 8. તો 8 ઓછા F0. F0 ની કિંમત 7. તો 8 ઓછા 7 ભાગ્યા 2 એમના એમ F1. F1 ની કિંમત છે 8. તો 2 કૌંસમાં 8 ઓછા F0. F0 ની કિંમત છે 7. તો અહીંયા લખીશું 7 અને F2 ની કિંમત છે 2 અને ઓછા 2 ગુણ્યા H. H ની કિંમત કેટલી છે? H ની કિંમત છે 2. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ. તો અહીંયા આ 3 એમને એમ રાખીએ વત્તા 8 માંથી 7 જશે તો જવાબ આવશે 1. નીચે ભાગ્યા 8 દુ 16. 16 ઓછા 7 ઓછા 2 અને ગુણ્યા H ની કિંમત છે 2. ચાલો હવે તો અહીંયા લખીએ કે બરાબર આ 3 એમના એમ 1. હવે 16 - 7 તો 16 માંથી 7 બાદ કરીશું તો જવાબ આવશે 9 અને 9 માંથી ફરી 2 બાદ કરીએ તો જવાબ થશે આપણો 7. એટલે કે વત્તા ઉપર 1 એમના એમ. ખ્યાલ આવ્યો? 16 માંથી 7 બાદ કરીશું એટલે 9 આવશે. 9 માંથી ફરી 2 બાદ કરવાના એટલે જવાબ થશે આપણો 7 અને ગુણ્યા 2. ખ્યાલ આવ્યો? તો 1 વત્તા 1/27 ગુણ્યા 2 એનું સાદુરૂપ આપીએ તો 3 અહીંયા છે 3 વત્તા આ 2 ગુણ્યા 1 કરીશું તો 2 એકા થશે 2/7. હવે અહીંયા અપૂર્ણાંક છે તો અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરવા માટે છેદ સરખો હોવો જોઈએ. તો અહીંયા 3 છેદમાં કશું નથી તો 1. ચોકડી ગુણાકાર કરીને આપણે આ બંનેનો જવાબ મેળવીએ તો 7 ગુણ્યા 3 તો 7 તરી 21 એટલે 21 વત્તા 2 ગુણ્યા 1 તો 2 એકા 2 અને ભાગ્યા 7 એકા 7. ખ્યાલ આવ્યો? બે અપૂર્ણાંક હોય અથવા તો એક અપૂર્ણાંક અને એક પૂર્ણાંક હોય તો એમનો સરવાળો કે બાદબાકી કઈ રીતે કરવાનો? તો આમનો ચોકડી ગુણાકાર કરવાનો.
વચ્ચે જે નિશાની હોય એ જ મૂકવાની, એટલે 7 તરી 21 અને 2 એકા 2, વચ્ચે વત્તાની નિશાની છે તો વત્તા લખ્યા અને નીચેની સંખ્યાનો ગુણાકાર કરી અને એનો જવાબ નીચે લખવાનો. તો 21 વત્તા 2, તો 21 ને 2 થશે 23, 23 ભાગ્યા 7, તો આપણો જવાબ થશે 23 ભાગ્યા 7. તો આપેલી માહિતીનો બહુલક કેટલો છે? તો આપેલી માહિતીનો બહુલક 23 ભાગ્યા 7 છે. હવે આજે 23 ભાગ્યા 7 છે, આ જવાબ પણ સાચો કહેવાય. હવે આ જવાબ ના આપ્યો હોય તો કયો જવાબ આપ્યો હોય? તો 23 ભાગ્યા 7 આપણે શોધવાના, એટલે કે 23 ભાગ્યા 7 કરીએ તો 7 તરી 21, 23 માંથી 21 જશે તો જવાબ આવશે 2. ભાગ ના ચાલે એટલે પોઈન્ટ મૂકીએ, અહીંયા લખીશું 0, 7 દુ 14 થશે, 20 માંથી 14 જશે એટલે જવાબ આવશે 6. ફરી 0 મૂકીએ તો 7 8 56 થશે, 60 માંથી 56 જશે એટલે 4 આવશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે ભાગાકાર ચાલતો જ રહેશે. તો આપણો અંતિમ જવાબ કેટલો હોય? 3.28. આ જવાબ લખો તો પણ સાચો જવાબ ગણાય. ખ્યાલ આવ્યો? તો આ થયું ઉદાહરણ 5. શું કરવાનું છે આપણે? તો આપેલી માહિતીનો બહુલક શોધવાનો છે. બહુલક શોધવા માટે સૌથી પહેલાં મધ્યક, મધ્યસ્થ અથવા બહુલક ત્રણમાંથી કોઈ પણ કિંમત શોધવાની હોય તો સૌથી પહેલાં આપણે માહિતીને ઓળખવાની કે કેવા પ્રકારની માહિતી આપેલી છે. તો આ ત્રીજા પ્રકારની માહિતી છે. ત્રીજા પ્રકારની માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર છે Z બરાબર L વત્તા, સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું? તો L વત્તા F માઇનસ F લખવાના, F માઇનસ F માઇનસ F 3 વખત લખવાના અને ગુણ્યા H. સંખ્યા યાદ રાખવાની 102, 102. ખ્યાલ આવે? તો આ રીતે તમને સરળતાથી સૂત્ર પણ યાદ રહી જશે. સૂત્રની અંદર આ બધી કિંમતો મૂકવાની. કિંમતો કઈ રીતે શોધવાની? તો આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ હોય એને F1 કહેવાના, એની પહેલાંની કિંમતને F0, એના પછીની કિંમતને F2. મહત્તમ આવૃત્તિ જે વર્ગમાં હોય એને કહેવાય બહુલકીય વર્ગ. પરીક્ષામાં 1 માર્ક અથવા તો ખાલી જગ્યાઓમાં બહુલકીય વર્ગ પણ પૂછાતો હોય છે. આવી રીતે તમને કોષ્ટક આપ્યું હોય અને ખાલી જગ્યામાં પૂછ્યું હોય કે નીચે આપેલી માહિતીનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે, અથવા ખરા ખોટામાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે ત્રીજા પ્રકારની માહિતીનો બહુલક આપણે શોધી શકીએ. ચાલો હવે ઉદાહરણ 6 જોઈએ. તો ઉદાહરણ 6માં જણાવે છે કે ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ ઉદાહરણ 1માં આપેલું છે. હવે ઉદાહરણ 1માં આપણે શું કરવાનું હતું? તો ઉદાહરણ 1માં 30 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ 100 માર્કનો કોઈ પરીક્ષા લીધી છે, ટેસ્ટ લીધો છે, એમાં 10મા ધોરણના 30 વિદ્યાર્થીઓએ કેટલા માર્ક મેળવ્યા છે એનું આવૃત્તિ વિતરણનું કોષ્ટક આપણને ઉદાહરણ 1માં આપેલું હતું અને આપણે એ માહિતીનો મધ્યક પણ શોધ્યો હતો. ખ્યાલ આવે? આપણે શું કરવાનું છે? માહિતી એ લેવાની છે, એ કોષ્ટકનો ઉપયોગ કરી અને આપણે એ કોષ્ટકનું, એટલે કે આ જે 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ આપેલું છે એનો બહુલક આપણે શોધવાનો છે. ખ્યાલ આવ્યો? એટલે ઉદાહરણ 1માં જે માહિતી આપેલી છે એ જ માહિતીનો ઉપયોગ કરી અને આપણે તે માહિતીનો બહુલક શોધવાનો છે. ખ્યાલ આવ્યો? તો ઉદાહરણ 6માં જે ઉદાહરણ 1ની માહિતી છે એનો ઉપયોગ કરી અને આપણે બહુલક શોધવાનો છે. ત્યારબાદ એવું પણ કહ્યું છે ઉદાહરણ 6માં કે બહુલક અને મધ્યક આ બંનેની સરખામણી કરો, અર્થઘટન કરો. તો આવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. કેવી રીતે સોલ્યુશન કરવાનું એ આપણે જોઈએ. ખ્યાલ આવ્યો? તો ઉદાહરણ 1માં આપેલી માહિતી એ અહીંયા આપણે કોષ્ટક દ્વારા દર્શાવી છે. શું છે? તો વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે 10 થી 25ની વચ્ચે ગુણ મેળવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ? એવા 2 વિદ્યાર્થીઓ છે. 25 થી 40ની વચ્ચે જેના ગુણ હોય એવા 3 વિદ્યાર્થીઓ. 40 થી 55ની વચ્ચે જેના ગુણ હોય એવા 7 વિદ્યાર્થીઓ. તો આ પ્રકારની માહિતી આપણને ઉદાહરણ 1માં આપેલી છે. આપણે શું કરવાનું? તો આપણે આ માહિતીનો મધ્યક શોધવાનો છે. મધ્યક શોધવા માટે સૌથી પહેલાં શું કરવાનું આપણે? તો સૌથી પહેલાં તો આપણને આપવામાં આવેલી માહિતી કેવા પ્રકારની છે એ આપણે ચેક કરવાનું. તો માહિતી પરથી, કોષ્ટક પરથી તમે કહી શકો છો કે આપણને આપવામાં આવેલી માહિતી ત્રીજા પ્રકારની માહિતી છે. ખ્યાલ આવ્યો? આ માહિતી કેવી છે? ત્રીજા પ્રકારની માહિતી છે. ત્રીજા પ્રકારની માહિતીનો બહુલક શોધવો હોય તો બહુલક શોધવા માટેનું સૂત્ર શું છે? તો બહુલક Z બરાબર. ખ્યાલ આવ્યો? આગળનું જે ઉદાહરણ ગણ્યું એમાં પણ આપણે બહુલક શોધવા માટેનું સૂત્ર લખ્યું. કઈ રીતે યાદ રાખવાનું સૂત્ર? તો સૂત્ર લખીએ કે બહુલક Z બરાબર L વત્તા ઉપર શું લખવાનું? F માઇનસ F. 2 વખત લખવાના, નીચે F માઇનસ F માઇનસ F 3 વખત લખવાના અને ગુણ્યા H. ખ્યાલ આવ્યો? સૂત્ર યાદ રાખવાની શોર્ટકટ મેથડ છે
ઝેડ બરાબર એલ વત્તા એફ માઇનસ એફ માઇનસ એફ માઇનસ એફ 0. હવે શું કરવાનું તો લખવા આપણે મેં કહ્યું ને અગાઉ એક નંબર યાદ રાખવાનો. કયો નંબર? 102. બે અહીંયા લખવાના ફરી 102. ખ્યાલ આવ્યો? તો આ મેથડથી તમે યાદ રાખશો તો સૂત્ર તમે ઇઝીલી યાદ રહી જશે. હવે આ બધી કિંમતો શોધવાની કે એલની કિંમત કેટલી છે, F1ની, F2ની. આ કિંમતો કઈ રીતે શોધવાની તો એ શોધવા માટે જે આવૃત્તિ છે આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ શોધવાની. તો અહીંયા તમે જોઈ શકો છો 2 3 7 6 6. તો મહત્તમ આવૃત્તિ કેટલી છે તો મહત્તમ આવૃત્તિ 7 છે. તો 7ની ઉપરનો જે વર્ગ હોય એને બહુલકીય વર્ગ કહેવાય. 7ની ઉપરનો જે વર્ગ હોય એને કહેવાય બહુલકીય વર્ગ અને એમાં આ જે ડાબી બાજુની કિંમત હોય એને આપણે કહીશું એલ. ખ્યાલ આવ્યો? તો જવાબ આ રીતે લખીએ કે અહીં એલ બરાબર તો એલની કિંમત કેટલી મળે છે 40 મળે છે. આને કહેવાય એલ. હવે જે મહત્તમ આવૃત્તિ હોય એને કહેવાના F1, એની પહેલાં હોય એને F0, એને પછી હોય એને કહેવાય F2. ખ્યાલ આવ્યો? 0 1 2 આ પણ ક્રમમાં છે. ખ્યાલ આવ્યો? મહત્તમ આવૃત્તિ હોય એને કહીશું F1, F0 અને આ F2. ખ્યાલ આવ્યો? તો આ રીતે લખીએ કે F0ની કિંમત કેટલી મળી? F0ની કિંમત છે 3, F1ની કિંમત છે 7 અને F2ની કિંમત 6 મળે છે. હવે કોની કિંમત રહી? હવે h એટલે શું તો વર્ગ અંતરાલ. આ જે વર્ગ અંતરાલ છે એમાં આ દરેક વર્ગોની વર્ગ લંબાઈ એટલે h કઈ રીતે શોધવાની તો આ બેની બાદબાકી 25 ઓછા 10. તો 25માંથી 10 બાદ કરીશું તો આપણો જવાબ થશે 15. તો આપણને જોઈતી સૂત્રમાં જે કિંમતોની જરૂર છે એ બધી કિંમતો આપણે શોધી. હવે શું કરવાનું તો આ કિંમતો સૂત્રમાં મૂકીએ. એલ એટલે શું તો અહીંયા જે કિંમત હોય એને કહીશું એલ. કેટલા છે 40. તો અહીંયા લખીએ 40 વત્તા F1ની કિંમત કેટલી છે 7 ઓછા F0ની કિંમત 3. તો એ કિંમત મૂકી. ચલો F1ની કિંમત 7 મૂકી, F0ની કિંમત 3. હવે અહીંયા 2 એમના એમ F1ની કિંમત છે 7 તો 2 કૌંસમાં 7 ઓછા F0ની કિંમત છે 3 ઓછા F2ની કિંમત છે 6 અને ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ કેટલી છે 15. સાદું રૂપ આપીએ તો આ 40 એમના એમ થશે વત્તા 7માંથી 3 જશે તો જવાબ આવશે 4 ભાગ્યા 7 દુ અહીંયા થશે 14 અને ઓછા 3 ઓછા 6 અને ગુણ્યા 15. ખ્યાલ આવ્યો? તો ઝેડ બરાબર. હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા છે 40 એમના એમ વત્તા આ ઉપર 4 એમના એમ ભાગ્યા આ 14માંથી 3 બાદ કરવાના. તો 14માંથી 3 બાદ કરીશું તો જવાબ થશે 14 - 3 એટલે 11. 11માંથી 6 તો 11માંથી 6 જશે એટલે જવાબ થશે આપણો 5. તો નીચે આવશે 5 અને એ ગુણ્યા 15. છેદ ઉડાડીએ તો 5 કરી 15 તો 5 5 ગયા. વધીશું તો અહીંયા વધ્યા 40 વત્તા 4 તરી 12 તો 4 તરી 12. 40 વત્તા 12 તો જવાબ થયો 52. ખ્યાલ આવે? તો અહીંયા આપણને બહુલક ઝેડની કિંમત કેટલી મળે છે 52 મળે છે. તો આપેલી માહિતીનો મધ્યક કેટલો બહુલક કેટલો છે? આપેલી માહિતીનો બહુલક 52 છે. બહુલક 52 છે એનો મતલબ શું? આનો આપણો વ્યવહારિક મતલબ શું કાઢી શકીએ? તો અહીંયા આપણને શું આપેલું છે તો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ આપેલા છે. ખ્યાલ આવ્યો? અને બહુલક ઝેડ બરાબર 52 છે એનો મતલબ શું તો એવા વિદ્યાર્થીઓ વધારે છે કે જેમણે 52 ગુણ મળ્યા હોય. બહુલક ઝેડ બરાબર 52 છે એનો મતલબ શું થાય કે આ 30 વિદ્યાર્થીઓ છે એની અંદર 52 ગુણ જેને મળ્યા હોય 52 માર્ક મળ્યા હોય એવા વધારે વિદ્યાર્થીઓ છે. ખ્યાલ આવ્યો? તો બહુલકનો સાદો મિનિંગ વ્યવહારુ મતલબ આવો થાય. ખ્યાલ આવ્યો? આપણને બીજું એક્સ્ટ્રામાં શું પૂછ્યું છે વધારેમાં શું પૂછ્યું છે કે આપણને જે માહિતી આપેલી છે એનો બહુલક શોધો. તો બહુલક તો આપણે શોધ્યો અને એનો મધ્યક છે એ મધ્યક અને બહુલકની સરખામણી કરો. હવે તમે ઉદાહરણ 1 આપણે અગાઉના વિડીયોમાં ગણ્યું છે. જો તમે એ વિડીયો હજુ સુધી ના જોયા હોય ઉદાહરણ 1નો તો આપ આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો. તો ઉદાહરણ 1માં આપણે માહિતીનો મધ્યક શોધ્યો હતો. મધ્યક x બાર બરાબર ઉદાહરણ 1માં આપેલી માહિતીનો મધ્યક શોધ્યો. મધ્યક x બાર બરાબર આપણને કેટલા મળે છે 62 મળ્યા હતા.
ઉદાહરણ 1 માં આપેલી માહિતીનો મધ્યક કેટલો હતો? x બાર બરાબર 62 હતો. આ બંનેનું અર્થઘટન કરવાનું છે. z એટલે કે બહુલક કેટલો મળ્યો? 52. એનું તો કહ્યું મેં કે બહુલક 52 છે. એનો મતલબ શું? તો આ 30 વિદ્યાર્થીઓ છે એમાં એવા વિદ્યાર્થીઓ વધારે છે, મહત્તમ છે કે જેના માર્ક 62 હોય. હવે 52 હોય. હવે જેના x બાર બરાબર 62 છે એનો મતલબ શું? તો આ વિદ્યાર્થીઓ છે, બધા વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ એમાં સરેરાશ ગુણ કેટલા છે? તો સરેરાશ ગુણ 62 છે. x બાર મધ્યક એટલે શું? તો સરેરાશ કે બધાના ભાગે કેટલું આવે છે, ખ્યાલ આવે? એને કહેવાય મધ્યક. તો મધ્યક x બાર બરાબર કેટલો? 62 મળે છે અને બહુલક z બરાબર 52 મળે છે. તો એક વાક્યમાં તમે એનું અર્થઘટન પણ લખી શકો કે આપેલી માહિતીમાં 52 ગુણ મળ્યા હોય એવા મહત્તમ વિદ્યાર્થીઓ છે અને આપેલી માહિતીના સરેરાશ ગુણ કેટલા છે? તો સરેરાશ ગુણ 62 છે. તો આ એનું અર્થઘટન પણ થશે. ખ્યાલ આવ્યો? તો આ થયું ઉદાહરણ 6. ઉદાહરણ 6 ની અંદર આપણે આપેલી માહિતીનો બહુલક શોધવાનો હતો. ખ્યાલ આવ્યો? તો આજે આપણે ઉદાહરણ 4, 5 અને 6 કે જે બહુલકને લગતા દાખલા હતા, આ ત્રણેય ઉદાહરણોનું સોલ્યુશન આપણે ડિટેલમાં મેળવ્યું. હવે પછીના આજના માટે આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર બહુલકને લગતા અન્ય દાખલાઓ પણ ગણીશું. સ્વાધ્યાય 14.2 ની શરૂઆત કરીશું. તો that's it for today. See you in the next video. Thanks for watching.